હેલો, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે આલુ પરોઠાની રેસીપી બનાવીશું, જે બધાને મોસ્ટલી ભાવતા જ હોય છે અને એની એક ઇઝી ટ્રીક પણ જોઈશું। તો આપણે આલુ પરોઠા માટે સૌથી પહેલાં એનો લોટ બાંધીશું, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે। તો અહીંયા લોટ આપણે એકદમ ઢીલો બાંધવાનો છે। જો કઠણ લોટ બંધાઈ જાય છે તો આપણો લોટ એકદમ કઠણ હોવાથી એમાં આલુ પરોઠાનું જે આપણે વણતી વખતે બહાર નીકળી જાય છે અને સરખા નથી વણાતા, એનું કારણ એ જ છે કે આપણે કઠણ લોટ બાંધીએ છીએ। તો અહીંયા મેં મીઠું અને તેલ એડ કર્યા પછી ધીમે ધીમે હું પાણી એડ કરતી જાઉં છું ને મેં એનો એકદમ ઢીલો સરસ લોટ તૈયાર કરી દીધો છે। અને આ લોટને આપણે અડધો કલાક જેવો રેસ્ટ બી આપીશું, એટલે મેં એની ઉપર ઘી નાખીને એને રેસ્ટ કરવા મૂક્યા છે ને એક બાજુ મેં બટાકા પણ બાફી લીધા છે। અને હવે હું એનું બટાકાના મસાલા માટે મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી દીધી છે અને થોડો ફુદીનો પણ એડ કર્યો હતો એમાં। હવે આપણે બટાકાને મેશ કરી દઈશું અને આપણે એની અંદર બધા મસાલા કરી દઈશું। હવે આપણે એનો મસાલો કરીશું અને એમાં આપણે જે પેસ્ટ તૈયાર કરી એ એડ કરી, આમચૂર પાવડર એડ કર્યો અને મીઠું એડ કર્યું, ગરમ મસાલો, હળદર અને થોડો લાલ મરચું પાવડર પણ આમાં એડ કરીશું। અને હું મારા આલુ પરોઠામાં સુગરનો પણ યુઝ કરું છું, તો મેં અહીંયા પાવડર સુગર લીધી છે। એ ઓપ્શનલ છે, તમે જો સુગર ના ખાતા હો તો તમે ના નાખો તો પણ ચાલશે। અને તમે જુઓ છો અહીંયા આપણે સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી દીધા છે અને મને લાગ્યું તો મેં પાછળથી પણ થોડા મસાલા એડ કરી દીધા છે અને સરસ રીતે ધાણા ભભરાઈ દીધા છે એની ઉપર। તો હવે હું તમને ટ્રીક શીખવાડીશ કે આપણા પરોઠા કેવી રીતે નહીં ફાટે। તો અહીંયા મેં એને રોટલીની જેમ આપણે વણી લીધું છે, એક નાનો લુવો લઈને, અને હવે આપણે એની અંદર છે ને ત્રિકોણ શેપમાં મસાલો ભરીશું અને એને આવી રીતે બંને બાજુથી ત્રિકોણ ટાઈપનું આપણે કવર કરી લઈશું। અને એની ઉપર આપણે લોટ ભભરાઈને એને ધીમેથી એકદમ હલકા હાથે ત્રણેય દિશામાં આપણે વેલણ ફેરવી દઈશું। તો જો તમે આ રીતે બનાવશો તો ક્યારેય તમારો મસાલો બહાર નહીં જાય અને તમારું આલુ પરોઠું ફાટશે નહીં। તો તમે જુઓ છો એકદમ સરસ મજાનું મોટું આલુ પરોઠું રેડી થઈ ગયું છે। તો હવે આપણે એને ચડવી દઈશું। તો અહીંયા મેં ઓલરેડી લોઢી ગરમ કરી દીધી છે અને એના ઉપર મૂકી દીધી છે। તમે ઘી, બટર, તેલ ગમે તેથી આને ચડવી શકો છો। જો આપણું આલુ પરોઠું સરસ ફૂલ્યું પણ છે અને એકદમ અને આવી રીતે બધી બાજુ મસાલો પણ સ્પ્રેડ થાય છે। તો તમે આ ટ્રીક જરૂર ટ્રાય કરજો। તો આને મેં બટર સાથે ખાધું છે, તમે જોડે લીલી ચટણી અને કેચઅપ પણ લઈ શકો છો। તો બસ આવી રીતે ટ્રાય કરજો, કેવું રહ્યું મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને આવી જ રેસીપી જોવા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ગુડ બાય।